આ વાસુ પૂજ્ય સ્વામી નું રિહાર્સલ છે ને આપણી ગલીના નાકા પર. હા તો ત્યાં કઈ 28 મહોત્સવ ચાલે છે. તો પરમ દિવસે કહે છે બધા અમી ઝરણા થયા હતા અને એ અમી ઝરણા 2-3 કલાક સુધી ચાલેલા. પછી આજે કહે છે કે કેસરના છાંટણા થયા છે. બહુ પબ્લિક ભેગી થઈ છે, બહુ પબ્લિક ત્યાં ભેગી થઈ છે. બધા જે ટોળેના ટોળા ઉમટીને આવે છે, બધા જૈનો વાળા. આપણે ઘેર જઈને પાછ મતભેદ તો એના જ રહ્યા. અમી જણા વરસે કે ના વરસે, આપણે ઘેર ગયા એટલે મતભેદ તો એના રહ્યા. ક્રોધમાન માં આવેલું એને રહ્યું, એમાં કશું આપણને વળ્યું નહીં. પણ અમી ઝરણા વાળા જે મૂર્તિ હોય એને દર્શન કરવાથી કઈ લાભ થતો હશે ને દાદા? લાભ થતો હોય તો મેં ઘેર જઈને મતભેદ ઘટવા જોઈએ ને. હા, કોઈને ઘટ્યો નહીં. આવા અમી જણા કેટલા વખત મેં રીપાડ્યા દેરાસરમાં. આપડે કામ શું છે કે મતભેદ ઘટવા જોઈએ, ક્રોધમાન માં આવેલું ઘટવું જોઈએ, શાંતિ વધવી જોઈએ. આટલું કામ છે ને. એના અમી જણા જડો કે ના જડો તેમાં આપણે શું કામ ફાયદો? આપણે લોક ચમત્કાર અને વેહ કરે બધા ચમત્કાર. આજે કેસરના છાંટણા કેટલા કરે છે એવું ના કહેવાય, દેવો કરે. દેવો કરે ચમત્કાર. આજે પાછા કેસરના છાંટણા થયા છે. કેસરના છાંટણા થયા છે. હા હા, બધું દેવો કરે. એટલે આપણે ખોટું ના કહેવાય, પણ આપણને ક્રોધમાન માં આવેલું ઘટે નહીં. એને શું કરવાનું? ના, જેને શ્રદ્ધા ના હોય તેને શ્રદ્ધા બે હારી આવે. દાદા આમાં આપણા મહાત્માઓએ શું સમજવાનું? મહાત્મા શું કરે? શું સમજવાનું? શું આમાં તો કેસર રેડાતું હોય તો શું કા જોવા જાય? વખત વગાડે આમ ઢગલે બધું રેડાતું હોય તો શું કા જાય? વખત બગાડે શું કામ છે? આપણે શુદ્ધ ઉપયોગમાં ના રહીએ. ઉપયોગ જેને શુદ્ધ મળ્યો છે એ શુદ્ધ ઉપયોગમાં ના રહે તે આ ભોંગડમ પડે. આ તો જેને શ્રદ્ધા ના બેસતી હોય એને બેહાડવા માટે દેવ લોકો કરે કે બીજા લોકો કરે. મનુષ્યો કારસ્થાન વધારે કરે, દેવ લોકો બહુ નહીં કરતા. મનુષ્યનો કારસ્થાન હોય જો, પણ એમનો ઈરાદો ખોટો નથી. એમાં લોકો આ દર્શન કરવા બધું આવે. શ્રદ્ધા વધે ને, શ્રદ્ધા વધે ને એમાં. આપણે જરૂર નહીં, આપણે ફાયદો શું? આપણે તો આપણી ગલીના નાકે રહ્યો ને તો બધા કહે કે દર્શન કરતા જાવ, તો આપણે દાદા ભગવાન ની સાક્ષી દર્શન કરીને દર્શન તો આપણે મૂર્તિના આપણે કરીએ. ઉપરથી આમ ઝરો કે આમ ઝરો કે તેમાં આપણે શું લેવા? આપણે ક્રોધમાન માં આવેલો ઘટ્યું કે નહીં, શાંતિ થઈ કે નહીં, એ જોવાની જરૂર છે. કૃપાળદેવ કહ્યું ને કે ધર્મ તેનું નામ કે ધર્મ થઈને પરિણામ પામે. આમ પરિણામ ના પામતો એને ધર્મ કહેવાય જ કેમ? કહ્યું અનંત અવતાર થી આ જાય કર્યા, દોડધામ કર્યો, કશું મેં હતા તે રાતે રહ્યા. ક્રોધમાન માં આવેલો ઘટે તો વાત સમજ્યા, મતભેદ ઘટે, શાંતિ વધે, રાજવાણી કઈ ભલી વાર કર્મ બંધા તો અટકે. આ તો દરેક કર્મ બંધાય છે. અને આપણે કામ શું તે અમી જણા ચડો કે ગમે તે થાવ, આપણે ખોટું છે એવું કેવું નથી. તો એ તમે કેસર જગ્યાએ પડે છે કે બીજું પડે છે, ત્રીજું પડે છે. કેસર તો નહીં પડતું પણ કંકુ તો પડે છે. કેસર તો મોંઘું ને, સસ્તું ખરું ને. કેસર મોંઘું એટલા પડે, મોંઘું ખરું ને. કેસરના છાંટણા થયા છે. હા, પણ કેસર નો છાંટણા થાય પણ કેસર ના પડે. પાણી વધારે નાખેલું છાંટણા થાય. છાંટણા કેસર. હા, પણ કેસર પર તો શું ખોટું થોડું લાવી દૂધ વગેરે બનાવીએ ખાઈએ. છાંટણા શું કામ ના પડે? ચોખા પડ્યા હતા. બધા ચોખા પડે બધાની પર. આપે નૌકાર મને બોલાવ્યા અત્યારે. હા, નૌકાર બાવી ઉપર ના પડ્યા. બાહુભાઈ પણ ના પડ્યા. પણ બાહુભાઈ ત્યાં નહીં હોય, હાજર નહીં હોય. અરે સૌથી આગળ બેઠા હતા, હાજર હતા. અમારા બધા લાઈન માં જ હતા, પણ એમના પર જ ના પડે. એનું કારણ હતું. પણ આપડે ત્યાં જવાનું હતું ને, તૈયાર થઈને વહેલા આયા. મને કહેતું પછી બહુ મોડું થઈ જશે, પછી ઉતરતી વખત અંધારું થઈ જશે કે વહેલું જવાથી એક્સિડન્ટ થઈ જાય કે મોડું જવાથી એક્સિડન્ટ થઈ જાય, મને સાબિત કરી આપો. વહેલું જવાથી એક્સિડન્ટ થાય કે મોડું જવાથી એક્સિડન્ટ થાય? શેનાથી થાય? શું ખબર પડે? તમને શું લાગે? વ્યવસ્થિત છે, વ્યવસ્થિત પ્રમાણે થાય.
ના પણ આ ઉતાર કરશું કે એક્સિડન્ટ થઈ જશે એના કરતા અમારે અમે જ્ઞાનીઓ સહજ પ્રમાણે જે ચાલે ને હા, ચાલે. એના પ્રમાણે ચાલ્યા કરો ને શું કા ડખો કરો છો? ઉતાવળો માણસ ઉતાવળ કર્યા કરે, તાવડો માણસ ડાયરેક્ટ કર્યા કરે. એક જ્ઞાનીઓ કે ચાલે એક રીતે ચાલો એટલે એક્સિડન્ટ તો ના થાય બરાબર. શું પછી ચોખા ના પડ્યા, જો ચંપલ ખોઈ ગયા બધું, એટલે હવે accident થયું. પછી ક્યાં મળે કે આવું કર્યું તે મારે આવું થઈ ગયા છે. શું કામ છે આપણે ચોખા પડે કે ના પડે આપણે નથી. હું તો મને કહી દઉં કે ભાઈ તારે ચોખા નાખવા નાખ મારે તારું તો કઈ કામ નથી. મને તો ક્રોધમાન માયાલું ઓછા થાય, શાંતિ થાય એવું અત્યારે હે દેવ લોકો તમને નમસ્કાર છે પણ આ તમે છોટણો છોટો તો મારે જરૂર નથી તમારો. શું કહ્યું? નહીં પણ આ જે શ્રદ્ધા ન હોય બાબુભાઈ કે બીજા કોઈ એવા એને શ્રદ્ધા બેસે ને પછી આવું એટલા માટે આવું થતું હશે ને, શ્રદ્ધા માટે થતું હશે ને? અંધ શ્રદ્ધાળુ ને શ્રદ્ધા વ્યવહારો માટે શું એ કેટલી જગ્યાએ ઘંટ વાગે રાતે મંદિરોમાં એટલે બીજા દર્શન કરવા આવે. અને હું તો કહું તો આ લાખ વખત તું ઘંટ વગાડું તો મારે શું કામ ના? મને મહી ઠંડક વરે એવું બધા આવું તારતા દર્શન કરવા ને ઠંડક વરે મારે તારું શું કામ? શું કહ્યું? હું તો બહુ દુઃખ હતું તોય ને એવું ગાંઠું નહીં. આવું ગાંઠાતું છે આ તો બધા આપણે બાળક છીએ કે જરાક પ્રસાદી આલી દોડધમ કરીએ. શું તમે સમજાય છે ને? જગત તો બધું એવું જ છે, લાલચું છે. શું અને જો પેડા પડે તો આખું આખું મુંબઈ જાય. લાલચું છે જગત બધું. કેમ રૂપિયા નહીં પડતા ગીનીઓ પડે છે, કેવું કામ કઈ ના ભીડ મટી જાય ને બીજ એક એક ગીની પાક આવી હોય બીજા કેરીઓ લાવે ના લાવે બિચારા લાવે. એ તો રસ ને કેરીનો વાર છે. એનું એ રાખ કોઈ જગ્યાએ રાખો નીકળતી હોય, હા. કોઈ જગ્યાએ છોરણા થતા હોય. આત્મા જડે તો સાચી વાત છે. આ વિતરાગોનો માર્ગમાં નહીં તો નકામી બધી વાત છે. અને આત્મા જડવાની જો ભૂમિકા હોય તો આ એકલી જ ભૂમિકા છે, બાકી બીજી કોઈ જગ્યાએ ભૂમિકા આત્મા જડે એવી જ નહીં ભૂમિકા. શું ભટક ભટક કરીને મરી જવાનું છે. શું બરાબર. મય ઠંડક થઈ જાય, શાંતિ થઈ જાય, મોક્ષ ને આપણને ખાતરી થઈ જાય કે મોક્ષ થશે મારો. તમને ખાતરી થઈ છે મોક્ષ થશે? એવું 101% થઈ છે દાદાની કૃપા. 101% થઈ ગઈ તમને છે. કેટલી ખાતરી થઈ? એકદમ ખાતરી જ છે દાદા. હા. ખાતરી જ છે એમને. એ ખાતરી થઈ જાય. આ મોક્ષ માર્ગ છે આ. અને વિતરાગોનો માર્ગ છે, 24 તીર્થંકરનો માર્ગ છે.